હાલો આપણે જવાનું સાસણ ગયો તો ગાડીમાં કરાવી નાખી છે પેટ્રોલ ફૂલ ને પેટ્રોલના પૈસા આપ્યા ફૂલ. એટલે બાજુનું ખાનું ખાલી છે તો એ શું ગાડી બધી લાઈનમાં ઊભી છે? મને લાગે આપણે હાટો જ ખાલી રાખ્યું છે. ટોલ નાકે 200 રૂપિયા દે ને આપણે ઉપર ગયા હાઈવે પર ગાંઠિયા ખાવા. જોઈ લો આવડો ફાફડો કાઢ્યો તમે ક્યાંય જોયો નહીં હોય. ગાંઠિયા ખાઈને હાઈવે પર જઈશું હોય કારણ કે આપણે નીકળવાના હતા મોદી કાકાએ આખો હાઈવે ખાલી કરાવ્યો છે આપણે હાટું. હાઈવે મેલીને ચડી ગયા છે સાસણના રસ્તે. સાસણનો રસ્તો ચડતા જ આપણને દેખાઈ ગયા 1-2 સિંહ ને 1 વાંદરો. ત્યાં આવી ગયો કસાબ ગ્રુપનો સોરી કસબા ગ્રુપનો સુખસાગર રિસોર્ટ ને આપણે પાડી દીધી રિસોર્ટની અંદર એન્ટ્રી. સુખસાગરમાંથી યશ નીકળી ગયું ને થઈ ગયું ઓખસાગર. રિસોર્ટમાં ટેન્ટ આવી છે, 2 માણસ રહેવા માટે આવા કોટેજ આવી છે, પણ આપણે રહેવાનું છે 3 માળની બિલ્ડિંગની અંદર. આપણે આવ્યા છીએ આપણા 2 મિત્રો આયરે તો જાય છે બધા અંદર. જોઈ લેજો હરવું, તમે કોઈ જોયું નહીં હોય આવું. હાલો આપણે રહેવાનું છે પેઢી લાઇટ વાળા રૂમમાં. મારી હાઈટથી મોટો તો રીસો રાખ્યો સાહેબ. પાછળ આપણા રૂમ પાર્ટનર તો રિસોર્ટ વાળાને ફોન કરીને ધંધે લગાડવા માંડ્યા, સા દઈ જાવ ઓલું દઈ જાવ ના ઘટે. ઘડીક લંબાવવાનું કરી નાખ્યું ટીવી એસી ચાલુ. જે આવી ગયા છે બાલ્કનીમાં જંગલનો નજારો જોવા, પણ આયા તો નકર આંબા છે કેરી વગરના. વાળ હરખા કરતા નીકળી ગયા છે પાછા રૂમની બહાર. ત્યાં દેખાયું પેટ પૂજા કરવાનું પાટ્યું. મજા આવ્યા. જમવામાં હતી પાઉં ભાજી, મને ખબર નહોતી. મારે પેલા મારા રૂમ પાર્ટનર અહીંયા પહોંચી ગયા હતા. કાંઈ વાંધો નહીં, મિત્ર જ છે ને આપણા. જમીન વહી ગયા સીધા સ્વિમિંગ પૂલે, પણ અહીંયા તો બ્લુ પાણી હતું. આપણને બ્લુ પાણીમાં કાંઈ નાતા આવડતું નથી. ઘડીક વાર બહાર બેન આપણે હાલતા થઈ ગયા છે સનસેટ જોવા. સાચો સૂરજ આથમી પેલા આ સૂરજ અડતો જમીનમાં વયો ગયો. થોડુંક આયલાથી આવી ગયો સનસેટ પોઈન્ટ જોઈ લ્યો. સૂરજ આથમી એમ એક દી જિંદગી હાથની જવાની સાંભળી, પણ સુરત તો બીજે દિવસે આપણે નહીં ઉગી. સાસણનો બીજો વ્લોગ જો ફોલો કરી નાખજો ને.